નમસ્કાર, જય મા માતાજી. બાળકો, આજે કયો વિષય ભણીશું આપણે? તો કે ગુજરાતી. કયો વિષય? ગુજરાતી. આજે કઈ તારીખ છે? તો કે 25/1/2021. તમને ખબર છે બાળકો? કાલે કઈ તારીખ છે? કઈ તારીખ છે? 26 તારીખ. 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન. એટલે 26 જાન્યુઆરી શું હોય? રજા હોય. શું હોય? રજા. આપણે તે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ને, આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ ત્યારે આપણે કયું ગીત ગાઈએ છીએ? જન ગણ મન ગાઈએ છીએ ને બધા. તો આજે 25 તારીખ છે, કાલે 26 તારીખે શું હોય? રજા. ચાલો, આજે તો આપણે ભણવાનું છે, કાલ તો રજા છે. બધા મારી સાથે ગુજરાતી બુક ખોલો. ખોલી એમાં જો પેજ નંબર 20. પેજ નંબર 20 શું છે? મરચાનો મ. ચાલો જો અહીંયા બોર્ડમાં મેં લખ્યું જ છે. લખ્યો છે ને મરચાનો મ. તમને જો બુકમાં મરચા દોરેલા જ આવ્યા છે અને અત્યારે તો લાલ લીલા મરચા આવે છે ને. જો હવે આપણે મરચાનો મ ઘૂંટવાનો છે. ચાલો મરચાનો મ. બધાને સરસથી આવડી ગયો છે ને? હવે તો પહેલા સરસથી ઘૂંટી લેવાનું એટલે બધાને લખતા આવડી જાય. મરચાનો મ. મરચાનો મ. મરચાનો મ. મરચાનો મ. સામે શું દોરેલું છે બીજું? તો કે મગરનો મ. મગરનો મ. એક લાઈન ઘૂંટાઈ ગઈ. ચાલો બીજી લાઈન. મગરનો મ. મગરનો મ. મગરનો મ. મગરનો મ. મગરનો મ. કર્યું મારી સાથે બધાએ? મરચાનો મ. મરચાનો મ. મરચાનો મ. મરચાનો મ. મગરનો મ. મગરનો મ. મગરનો મ. બધા મારી સાથે કરો છો ને? મરચાનો મ. મરચાનો મ. જો અહીંયા મારે મરચાનો મ ઘૂંટાઈ ગયો. તમારે બધાને ઘૂંટાઈ ગયો ને? ચાલો હવે આપણે ખાલી બોક્સમાં લખીશું. લખીશું બધાએ ખાલી બોક્સમાં. મરચાનો મ. મારી સાથે લખજો. મરચાનો મ. મરચાનો મ. બધા સાથે લખો છો ને? મગરનો મ.
મ મગર નો મ મગર નો મ બધાએ નિરાતે લખવાનું છે. મરચાનો મ મરચાનો મ મરચાનો મ મરચાનો મ. હવે છેલ્લી લાઈનમાં મગરનો મ મગરનો મ મગરનો મ મગરનો મ મગરનો મ મગરનો મ. બે લાઈનને ટચ કરીને સરસથી લખવાનું છે. જો મારે તો લખાઈ ગયું, તમારે લખાઈ ગયું? લખાઈ ગયું ને? હવે નીચે સૂચના વાંચો. શું લખી છે? મની ફરતું સર્કલ કરો. આજે આપણે મ મૂળાક્ષર લખ્યો એટલે શબ્દમાં મ આવતો હોય ત્યાં આપણે શું કરવાનું છે? સર્કલ. ચાલો મારી સાથે શબ્દ વાંચજો હો બધા. વાંચો પહેલા અ મ ર અમર. તો કેના ઉપર સર્કલ કરેલું છે? તો કે મ ઉપર. હવે નીચે જુઓ તો કે મ ન ન મ ન ન. તો આપણે શેના ઉપર સર્કલ કરવાનું છે આજે? તો કે મ ઉપર. કર્યું? હવે વાંચો ન મ ન ન મ ન. તો વચ્ચે મ ક્યાં આવેલો છે? તો કે વચ્ચે. ચાલો કરો બધા મની વચ્ચે સર્કલ. પછી મ ગ ર મ ગ ર. તો આપણે શેના ઉપર સર્કલ કરવાનું છે? તો કે મ ઉપર. પછી મ ગ જ મ ગ જ. શેના ઉપર કરવાનું? ચાલો કરો. હવે તો બધાને ખબર પડી ગઈ હશે. મારી પેલા કરી લ્યો છો ને સર્કલ. પછી ગ મ ત ગ મ ત. ચાલો કરો મ ઉપર. બધાને ખબર તો હશે જ કે મ ઉપર સર્કલ કરવાનું, પણ બધાને શબ્દ સાથે વાંચતા આવડવા જોઈએ. શબ્દ વાંચીને જ સર્કલ કરવાનું છે. પછી કરો મ ક ર મ ક ર. ચાલો કરો મ ઉપર સર્કલ. પછી મ ગ મ ગ. ચાલો કરો. જો અહીંયા મારે આ પેજ પૂર્ણ થઈ ગયું. તમારે થઈ ગયું? હવે તો આપણે CW તો બાળકો કરી લીધું. સામે આપ્યું છે HW અને મેં તમને પહેલા તારીખ કીધી હતી. જો બોર્ડમાં જોઈને અહીંયા તારીખ લખી નાખવાની છે કે 25/1/2021 અને HW તો તમારે ઘૂંટવાનું છે, લખવાનું છે અને કલર પૂરવાનો છે. પણ હજી કોઈએ બુક મૂકવાની નથી બધાએ. ચાલો બધા પેજ પાછળ ફેરવો. જુઓ તમને શું આપ્યું છે? તો કે પ્રવૃત્તિ છે ને. એમાંય તમારે તારીખ તો મેં આગળ કીધી હતી કે 25/1/2021 તે લખવાની છે. જો હું લખું તેમ તમારે લખવાનું છે. HW માં તમારે એમ જ તારીખ લખવાની છે.
હવે જુઓ પેજ CW છે ને, એમાં શું સૂચના આપી છે? તો કે ખાનામાં આપેલા ચિત્ર ઓળખી મૂળાક્ષર ફરતું રાઉન્ડ કરો અને ખાનામાં લખો. શું સૂચના આપી છે કે ખાનામાં આપેલ ચિત્ર ઓળખી મૂળાક્ષર ફરતું સર્કલ કરો અને પાછું ખાનામાં લખો કે આ કયું ચિત્ર છે, આપણે ક્યાં મૂળાક્ષર ઉપર સર્કલ કર્યું તે આપણે ખાનામાં લખવાનું છે. જો તમને પેલું ઉદાહરણ આપ્યું જ છે કે પેલું કરેલું આપ્યું છે, આપણે ખટારાનો ખ છે તો આમાંથી આપણે ખટારાનો ખ ગોતવાનું તે છે, તેની ઉપર જુઓ સર્કલ કરેલું આવ્યું છે ને, અને ખાનામાં ખટારાનો ખ પણ લખેલો છે. હવે જુઓ જી બીજું ચિત્ર શેનું છે? ડમરૂનો ડ છે ને. તો હવે આમાં ગોતો જી આ કયો મૂળાક્ષર છે? તો કે ઘરનો ઘ, પછી ટપાલીનો ટ, પછી ઝાબલાનો ઝ, ઢગલાનો ઢ. હવે ડમરૂનો ડ આવ્યો, ડમરૂનો ડ આવ્યો. તો ચાલો ડમરા ઉપર કરો સર્કલ કર્યું. હવે તો ખાનામાંય લખવાનું છે ને સામે, તો ચાલો એમાંથી જોઈને અહીંયા 2 લાઈનને ટચ કરી અને તમારે ડમરૂનો ડ લખવાનો છે. ચાલો લખ્યો. હવે જો શું ચિત્ર આપ્યું છે આપણને? તો કે થડનો થ. શું આપ્યું છે? થડનો થ આપ્યો છે ને. હવે આમાં જુઓ જી પેલો મૂળાક્ષર કયો છે? તો કે કલમનો ક. હવે બીજો મૂળાક્ષર તો કે થડનો થ. તો કરો સર્કલ. અહીંયા થડ દોરેલું છે તો થાળી ઉપર જ તમારે સર્કલ કરવાનું છે. ચાલો હવે બોક્સમાં લખવાનું છે થડનું થ. લખ્યો બધાએ? હવે જુઓ શું દોરેલું છે? જલેબી. તમને બધાને ભાવે ને? તો આમાંથી જલેબીનો જ ગોતવાનો છે. ચાલો જી આ કયો મૂળાક્ષર છે? તો કે ઝાબલાનો ઝ, પછી ઢગલાનો ઢ, ખટારાનો ખ, થડનો થ. કયો આવ્યો? જલેબીનો જ. તો શું કરવાનું છે જલેબી ઉપર? તો કે સર્કલ કર્યું. ચાલો બોક્સમાં લખો. થઈ ગયું ને મારી સાથે? હવે શું છે? દરવાજાનો દ. શું છે? દરવાજાનો દ. દેખાય છે ને દરવાજો? હવે આમાં આપણે દરવાજો ગોતવાનો છે. તો શું છે? ખટારાનો ખ, ડમરૂનો ડ. શું આવ્યું? આ છે દરવાજાનો દ. તો આ છે. આ શું છે? છત્રીનો છ. પછી શું છે? તલવારનો ત. તો આ છે નહીં, દરવાજાનો દ. તમને બધાને ઓળખતા આવડે છે ને? બધાએ ઓળખતા શીખી જવાનું છે. ચાલો બોક્સમાં લખો દરવાજાનો દ. હવે શું દોરેલું છે જુઓ તો? શું છે? બતકનો બ. શું છે? બતકનો બ. હવે આમાં કઈ બતક છે મને બતાવો તો. આ શું છે? તમે જ કહો જી મને. શું છે? કલમનો ક, પછી ચકલીનો ચ, પછી મરચાનો મ. શું આવ્યું? બતકનો બ. ચાલો કરો બ ઉપર. ચાલો હવે ઈ મૂળાક્ષર આપણે બોક્સમાં લખવાનો છે ને? ચાલો કરો. કર્યો બધાએ? હવે શું આવે આપણે? તો કે ભમેડાનો ભ. જુઓ જે છે ભમેડો? હા પેલા જ છે, જો છે ને. ચાલો સર્કલ કરો. હવે લખો બોક્સમાં ભમેડાનો ભ. ચાલો આજે આપણે કયો મૂળાક્ષર લખ્યો? શું દોરેલું છે? મગર. શું દોરેલું છે? મગર.
તો ચાલો હવે આમાં આપણે જ મ ગોતવાનો છે. તો આ શું લખેલું છે? ગ ગણપતિનો ગ. પછી શું આવ્યું? તો કે મ મગરનો મ. ચાલો કરો મ ઉપર સર્કલ. ચાલો લખો બોક્સમાં મ મગરનો મ લખ્યો. હવે છેલ્લે શું દોરેલું છે? ધજા. શું દોરેલું છે? ધજા. હવે આમાં ક્યાંય તમને ધજા દેખાય છે? ક્યાંય દેખાય છે? હા, આ શું છે? ચકલી છે ને. પછી તલવાર, તો તલવારનો ત. પછી શું છે? છત્રીનો છ. પછી જમરૂખનો જ. અને પછી શું છે? ધજાનો ધ. તો ચાલો કરો ધજા ઉપર સર્કલ. હવે બોક્સમાં લખો ધજાનો ધ. કર્યો બધાએ? જો અહીંયા આપણે CW પૂર્ણ કર્યું. એવું જ તમને HW આપ્યું છે. એમાંય એમ જ છે કે બોક્સમાં આપેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેનું ફરતું સર્કલ કરો. હવે ઉદાહરણ જો બ આપ્યો છે તો અહીંયા તમને શબ્દો આપ્યા છે કે રબર. તો શેના ઉપર સર્કલ છે? તો કે બ ઉપર. એમ બીજો શબ્દ આપ્યો છે બળદ. તો શેના ઉપર છે? બ ઉપર. એમ તમારે થ, ધ, ન મૂળાક્ષર ગોતી અને સર્કલ કરવાના છે. હવે નીચે ચિત્ર ઓળખી મૂળાક્ષર લખો. હવે જુઓ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ધજાનો ધ. તો અહીંયા લખેલો છે એમ તમારે આ ચિત્ર ઓળખી અને બોક્સમાં લખવાનું છે. થેન્ક યુ.